હાલ મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્માર્ટફોનની દુનિયામાં તાજેતરના સમયમાં સાયબર ક્રાઇમના કેસોમાં ભારે વધારો થયો છે। સ્કેમર્સ લોકોને છેતરવા માટે સતત નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અને સરકાર અને ટેલિકોમ કંપનીઓ લોકોને સાયબર ફ્રોડ અને ઓનલાઈન કૌભાંડોથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે। આ દરમિયાન સરકાર દ્વારા 120 કરોડ મોબાઈલ યુઝર્સ માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે। સરકારે મોબાઈલ યુઝર્સને અમુક પ્રકારના નંબરોથી પરથી આવતા કોલ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે અને આ અંગે ચેતવણી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે DOT દ્વારા જારી કરવામાં આવી છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મોબાઈલ યુઝર્સને ઇન્ટરનેશનલ કોલ્સ અંગે સાવધાન રહેવા જણાવ્યું છે। મંગળવારે સરકાર દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન DOTએ મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું। ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઇન્કમિંગ કોલ જે ફેક કોલ જે પ્રિવેન્શન સિસ્ટમ 22 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચ થયાના 24 કલાકની અંદર જ 90% ઇન્ટરનેશનલ કોલ્સ જે ટેમ્પર્ડ ભારતીય ફોન નંબરોથી આવતા સ્પેમ કોલ્સ તરીકે ઓળખાયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।